જેઠાભાઈ ભરવાડે રાજીનામું આપ્યું છે। વિધાનસભાના ઉપાધ્યક્ષ પદેથી રાજીનામું આપ્યું છે। શંકર ચૌધરીને મળી અને તેમને પોતાનું રાજીનામું સોંપ્યું છે। વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીને તેઓ મળવા પહોંચ્યા હતા અને પોતાનું રાજીનામું આપ્યું છે। વધુ વિગતો સાથે સંવાદદાતા હિરેન રાજગુરુ આપણી સાથે ફોનલાઈન પર છે। હિરેન, જેઠાભાઈ ભરવાડે વિધાનસભાના ઉપાધ્યક્ષ પદેથી રાજીનામું આપ્યું છે, શું વિગતો? જેઠાભાઈ ભરવાડે આજે હમણાં થોડો સમય પહેલા જ વિધાનસભાના ઉપાધ્યક્ષ પદેથી રાજીનામું આપ્યું છે। વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીના નિવાસસ્થાને જઈ અને તેમણે આ રાજીનામું આપ્યું છે। જ્યારે તેઓ પોતાના પદ ઉપરથી રાજીનામું આપવા માટે પહોંચ્યા હતા ત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ ત્યાં ઉપસ્થિત હતા। સાથે ગુજરાત ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા પણ ત્યાં ઉપસ્થિત હતા અને તેમની સાથે ગુજરાત ભાજપના સંગઠન મહામંત્રી રત્નાકર પાંડે પણ ત્યાં ઉપસ્થિત હતા। જે તસવીરો સામે આવી છે એ તસવીરોમાં પણ આ તમામ લોકો એક સાથે ત્યાં હાજર હતા અને બાદમાં જેઠાભાઈ ભરવાડે પોતાના વિધાનસભાના ઉપાધ્યક્ષ પદેથી રાજીનામું આપ્યું છે। જો કે કારણ જે સામે હાલ દર્શાવવામાં આવી રહ્યું છે એ કારણ પોતે રાજકીય કાર્યક્રમોમાં અને સામાજિક કાર્યક્રમોમાં વ્યસ્ત હોવાના કારણે રાજીનામું આપ્યું હોવાનું કારણ સામે આવી રહ્યું છે। જો કે જેઠાભાઈ ભરવાડ એ સહકારી નેતા પણ છે। ગુજરાતની સહકારી ક્ષેત્રની અંદર મોટું નામ ધરાવે છે। નાફેડ જે સૌથી મોટી સંસ્થા આવેલી છે તેના વાઇસ ચેરમેન પણ તેઓ છે। ખેડૂતોની આ સંસ્થા છે નાફેડ અને તેના વાઇસ ચેરમેન પણ છે। એટલે જે તેમણે કારણ હાલ સામે પ્રદર્શિત કર્યું દર્શાવ્યું છે એ કારણની અંદર તેઓ વ્યસ્ત હોય એ પણ સ્વાભાવિક છે। જો કે અન્ય કોઈ કારણ પણ હોઈ શકે, કારણ કે આજે એ રજાનો દિવસ પણ છે। સુશાસન દિવસની સમગ્ર રાજ્યમાં સમગ્ર દેશમાં ઉજવણી પણ થઈ રહી છે અને આજના દિવસે તેમણે આ તમામ મહાનુભાવો કે મુખ્યમંત્રી છે ભૂપેન્દ્ર પટેલ, ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ છે જગદીશ વિશ્વકર્મા, ભારતીય જનતા પાર્ટી ગુજરાતના સંગઠન મહામંત્રી રત્નાકર પાંડેની ઉપસ્થિતિમાં તેમણે વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીને રાજીનામું આપ્યું છે અને એ તસવીરો પણ સામે આવી છે। કારણ સામાજિક કાર્યક્રમો અને રાજકીય કાર્યક્રમોમાં વ્યસ્ત હોવાનું હાલ દર્શાવવામાં આવી રહ્યું છે। જો કે અન્ય કારણ હોય તો પણ નકારી ના શકાય એ પ્રકારની પરિસ્થિતિમાં તેમણે રાજીનામું આપ્યું હોવાનું હાલ ચર્ચાઈ રહ્યું છે। ચોક્કસથી હિરેન, જોડાવા બદલ આપનો આભાર। તો જેઠાભાઈ ભરવાડે વિધાનસભાના ઉપાધ્યક્ષ પદેથી રાજીનામું આપ્યું છે। વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીને મળ્યા અને તેમને પોતાનું રાજીનામું સોંપ્યું છે।